હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ માર્ચ સેકન્ડ વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસન્ટલી આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજીએ સંગીત નાટક એકેડેમી અવોર્ડ્સ 2022 અને 2023ના સંગીત નાટક એકેડેમી અવોર્ડ્સ હમણાં આપેલા છે ટોટલ 94 એમિનન્ટ આર્ટિસ્ટને. એના વિશે વાત કરીએ. હવે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સંગીત નાટક એકેડેમી અવોર્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને એકેડેમી પુરસ્કાર પણ કહેવામાં આવે છે. અને 2022 અને 2023ના આ બંને વર્ષના અવોર્ડ્સ આ વખતે અનાઉન્સ કરવામાં આવ્યા છે, બરાબર ને? તો એના વિશે વાત કરીએ. તો જો હું ડિટેલમાં વાત કરું આ અવોર્ડ્સ વિશે, તો ટોટલ 94 પ્રતિષ્ઠિત કલાકારોને આ સંગીત નાટક એકેડેમી અવોર્ડ આપવામાં આવ્યો છે, જેને એકેડેમી પુરસ્કાર પણ કહેવામાં આવે છે. અને 7 વ્યક્તિઓને સંગીત નાટક એકેડેમિક ફેલોશિપ આપવામાં આવી છે, બરાબર ને? જેને એકેડેમી રત્ન પણ કહેવામાં આવે છે, બરાબર ને? તો આ એકેડેમિક પુરસ્કાર શું છે, એકેડેમિક રત્ન શું છે, એના વિશે વાત કરીએ અને સંગીત નાટક એકેડેમી વિશે વાત કરીએ, બરાબર ને? રાઈટ. જો હું સંગીત નાટક એકેડેમી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ સંસ્થા એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંડરમાં કામ કરે છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંડરમાં કામ કરે છે. અને આ સંસ્થાની સ્થાપના 1953માં કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ. અને જો હું સંગીત નાટક એકેડેમીના ઓબ્જેક્ટિવ વિશે વાત કરું, તો કયા ઓબ્જેક્ટિવથી આ સંસ્થા આપણે સ્થાપી છે, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશની અંદર જે પરફોર્મિંગ આર્ટ્સ છે એને પ્રમોટ કરવું. મતલબ પરફોર્મિંગ આર્ટ્સની અંદર સંગીત, નૃત્ય અને નાટક, આ ત્રણેય પરફોર્મિંગ આર્ટ્સને પ્રમોટ કરવું, કન્ઝર્વ કરવું, એના માટે આ સંસ્થાની એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવી છે 1953ની અંદર, બરાબર ને? અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંડરમાં તે કામ કરે છે. અને સંગીત નાટક એકેડેમી દ્વારા આપણા દેશની અંદર 9 પ્રકારના નૃત્યને ક્લાસિકલ ડાન્સનું બિરુદ આપવામાં આવ્યું છે. કયા 9 નૃત્યો છે એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. ભરતનાટ્યમ તમિલનાડુનું છે, કથક ઉત્તર ભારતથી, કથકલી કેરળ, કુચીપુડી આંધ્રપ્રદેશથી, મણિપુરી મણિપુરનો પ્રચલિત ડાન્સ છે, મોહિની અટ્ટમ કેરળનો પ્રચલિત ડાન્સ છે, ઓડિસી ઓડિશાનો પ્રચલિત ડાન્સ છે, સત્તરિયા આસામનો પ્રચલિત ડાન્સ છે, અને છાઉ જે ઓડિશાનો પ્રચલિત ડાન્સ છે. આ ટોટલ 9 ડાન્સ ફોર્મ્સને ક્લાસિકલ ડાન્સ ફોર્મ અનાઉન્સ કરવામાં આવે છે સંગીત નાટક એકેડેમી દ્વારા, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. અને આ સંગીત નાટક એકેડેમીના જે અધ્યક્ષ છે તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને 5 વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવે છે, બરાબર ને? તો આ તો થઈ વાત સંગીત નાટક એકેડેમી વિશે. હવે આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ સંગીત નાટક પુરસ્કાર વિશે. એકેડેમી પુરસ્કાર જેને આપણે કહીએ, તો આ પુરસ્કારની સ્થાપના 1952થી કરવામાં આવી. નૃત્ય, નાટક, લોક અને આદિવાસી કલા, કઠપુતળી પપેટરી શોઝ અને જે સંલગ્ન થિયેટરની અંદર જે લોકો કામ કરે છે, જે એમિનન્ટ કલાકારો છે, તેમને આ અવોર્ડથી પુરસ્કારિત કરવામાં આવે છે. અને ટોટલ 1 લાખ રૂપિયાની પ્રાઇઝ મની છે. આ ઉપરાંત તામ્રપત્ર અને અંગવસ્ત્ર પણ તેમને આપવામાં આવે છે, બરાબર ને? તો સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, જેને એકેડેમી પુરસ્કાર પણ કહેવામાં આવે છે, ટોટલ 94 એમિનન્ટ કલાકારોને આ વખતે આ એકેડેમી પુરસ્કાર આપવામાં આવ્યા છે, બરાબર ને? જો હું સંગીત નાટક એકેડેમી ફેલોશિપ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, ફેલોશિપ વિશે, જેને એકેડેમી રત્ન કહેવામાં આવે છે, તો આ પરફોર્મિંગ આર્ટ્સ કેટેગરીની અંદર સૌથી ઊંચો અવોર્ડ છે, સૌથી હાઈએસ્ટ ઓનર કહી શકાય, બરાબર ને? અને આ અવોર્ડને કોઈ પણ રાષ્ટ્રીયતા, જાતિ, ધર્મ, સંપ્રદાય, કોઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખ્યા વગર જે પણ વ્યક્તિ એ પરફોર્મિંગ આર્ટ્સની અંદર સારું કામ કરે છે, ઉચ્ચ સ્તરનું કામ કરે છે, તેને આ એકેડેમી રત્ન આપવામાં આવે છે. અને આ વખતે 7 વ્યક્તિઓને આ એકેડેમી રત્ન આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજી દ્વારા, બરાબર ને? અને આ એકેડેમી રત્નની અંદર 3 લાખ રૂપિયાનો પ્રાઇઝ મની આપવામાં આવે. આ ઉપરાંત તામ્રપત્ર અને અંગવસ્ત્ર પણ આપવામાં આવે છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે કે સંગીત નાટક એકેડેમી શું છે, સંગીત નાટક એકેડેમી પુરસ્કાર જેને આપણે એકેડેમી પુરસ્કાર કહીએ, અને સંગીત નાટક એકેડેમી ફેલોશિપ જેને આપણે એકેડેમી રત્ન કહીએ, બરાબર ને? બંનેની પ્રાઇઝ મની પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. જો હું એલિજિબિલિટી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એકેડેમી પુરસ્કાર માટે 1 વર્ષમાં મહત્તમ 41 લોકોને એકેડેમી પુરસ્કાર મળી શકે. અને એકેડેમી ફેલોશિપ જેને આપણે એકેડેમી રત્ન કહીએ છીએ, મહત્તમ 40 વ્યક્તિને આપી શકાય. અને જો હું એજ ક્રાઇટેરિયાની વાત કરું, તો એકેડેમી રત્ન જેને આપણે એકેડેમી ફેલોશિપ કહીએ છીએ, એના માટે મિનિમમ એજ 50 વર્ષ હોવી જોઈએ. અને એકેડેમી પુરસ્કાર માટે મિનિમમ એજ 35 વર્ષની હોવી જોઈએ, બરાબર ને? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે આ ન્યૂઝની અંદર. આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ હશે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા
મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઇન્ક્રીઝ કરવામાં આવ્યો છે કોના માટે? રો જૂથ માટે. એના વિશે વાત કરીએ. હવે આપણે આ ન્યૂઝમાં શું ડિસ્કસ કરીશું કે એક તો રો જૂથ કોને કહેવાય, જૂથ કોને કહેવાય, જૂથ ઇન્ડસ્ટ્રી શું છે, જૂથ ઇન્ડસ્ટ્રીનું ભારતની ઇકોનોમીમાં કેટલું કન્ટ્રીબ્યુશન છે, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ વિશે ડિસ્કસ કરીશું. બરાબર ને? ઓકે. જો હું કરંટ ન્યૂઝ વિશે વાત કરું તો હમણાં રિસેન્ટલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારવામાં આવી છે 2024-25ના સિઝન માટે. કોની ઉપર? રો જૂથની ઉપર. અને કેટલા રૂપિયા વધારવામાં આવી છે? 285 રૂપિયા. અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલી નક્કી કરવામાં આવી છે? 5,335 રૂપિયા પર ક્વિન્ટલ. મતલબ અગર કોઈ વ્યક્તિ, અગર કોઈ ફાર્મર જે રો જૂથ પ્રોડ્યુસ કરે છે, રો જૂથ પ્રોડ્યુસ કરે છે, એ ફાર્મરને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલી પ્રોવાઈડ કરવામાં આવશે 2024-25 સિઝન માટે? 5,335 રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે પર ક્વિન્ટલના પ્રોડક્શન ઉપર. બરાબર ને? અને જે આપણા મિનિસ્ટર છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સના, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 2014-15ની અંદર, મતલબ આજથી 10 વર્ષ પહેલા આ જ એક ક્વિન્ટલનો પ્રાઇસ હતો રો જૂથ ઉપર. મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલો હતો? 2,400 રૂપિયા. અને જે અત્યારે વધીને કેટલો થઈ ગયો છે? 5,335 રૂપિયા. મતલબ 122% વધારો કરવામાં આવ્યો છે મિનિમમ સપોર્ટ પ્રાઇસની અંદર છેલ્લા 10 વર્ષની અંદર. મતલબ 122% ફાયદો થઈ રહ્યો છે જે ખેડૂત જે રો જૂથને પ્રોડ્યુસ કરી રહ્યા છે તેમને. બરાબર ને? એવું કોણ કહે છે? આપણા જે કોમર્સ મિનિસ્ટર છે પિયુષ ગોયલ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. બરાબર ને? તો આ તો તમારી હતી રિસન્ટ ન્યૂઝ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ વધારવામાં આવી છે રો જૂથની અંદર 2024-25 સિઝન માટે, અને 5,335 રૂપિયા પર ક્વિન્ટલ કરવામાં આવી છે. બરાબર ને? જે આજથી 10 વર્ષ પહેલા કેટલો હતો? માત્ર 2,400 રૂપિયા હતો. બરાબર ને? ઓકે. તો હવે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ રિસન્ટ ન્યૂઝ એટલી ઇમ્પોર્ટન્ટ નથી જેટલું એનો સ્ટેટિક ડેટા ઇમ્પોર્ટન્ટ છે. આપણે અહીંયા વાત કરીશું જૂથ ઇન્ડસ્ટ્રી વિશે. જૂથ કોને કહેવાય? સૌથી પહેલા તો તમે જો ફ્રેન્ડ્સ, આ તમે પિક્ચરમાં જોઈ શકો છો, આ જૂથ કહેવાય, આ રો જૂથ કહેવાય. બરાબર ને? જેનું પ્રોડક્શન આપણે કરીએ છીએ. બરાબર ને? જેનું પ્રોડક્શન ફાર્મર કરે છે. બરાબર ને? અને એ પ્રોડક્શન ઉપર મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર દ્વારા ફાર્મરને મળે છે. બરાબર ને? ઓકે. હવે જો હું જૂથ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો જૂથ ઉદ્યોગ એ ભારતના નેશનલ ઇકોનોમીની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે. અને જૂથને ગોલ્ડન ફાઈબર પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે તે એક કમ્પ્લીટ પેકેજિંગ મટીરિયલ છે, એક સેફ પેકેજિંગ મટીરિયલ છે. બરાબર ને? તે રિન્યુએબલ છે, તે બાયોડિગ્રેડેબલ છે, તે ઇકોનોમિકલ છે, અફોર્ડેબલ છે. બરાબર? મતલબ એક સેફ પેકેજિંગ મટીરિયલ છે, એકદમ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેકેજિંગ મટીરિયલ છે, એટલે તેને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે. બરાબર ને? અને જો હું શણના ઉત્પાદન, જૂથને આપણે ગુજરાતીમાં કહી શકીએ શણ, જો હું શણના ઉત્પાદનમાં ભારતના હિસ્સાની વાત કરું ફ્રેન્ડ્સ, તો દુનિયાની અંદર જેટલું પણ શણનું ઉત્પાદન થાય છે તેમાં 70% યોગદાન કોણ આપે છે? ભારત આપે છે. અને ભારત એ શણનું સૌથી હાઈએસ્ટ પ્રોડ્યુસર છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને જૂથ ઇન્ડસ્ટ્રીની અંદર ટોટલ 3.7 લાખ કામદારો કામ કરે છે. અને એમાંથી જેટલું પણ આપણે પ્રોડક્શન કરીએ છીએ જૂથ ઇન્ડસ્ટ્રીની અંદર, જૂથનું પ્રોડક્શન કરીએ છીએ, તેમાંથી 90% વપરાશ તો આપણે ખુદ જ કરી લઈએ છીએ. એટલે આપણે એક્સપોર્ટ એનું ઓછું કરી શકીએ છીએ. બરાબર ને? અને લગભગ 100%માંથી 73% જે શણ છે એ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિત છે. બરાબર ને? અને જૂથનું સૌથી વધારે પ્રોડક્શન કઈ જગ્યાએ થાય છે? પશ્ચિમ બંગાળમાં. 108 મિલો છે ભારતમાં, એમાંથી 79 તો પશ્ચિમ બંગાળની અંદર છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. અને જે રીતે મેં તમને કીધું કે જેટલું પણ આપણે પ્રોડક્શન કરીએ છીએ, દુનિયામાં સૌથી વધારે પ્રોડક્શન કરીએ છીએ, પણ એમાંથી 90% તો આપણે જ કન્ઝ્યુમ કરીએ છીએ. માત્ર 10%ની આસપાસ આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. તમે અહીંયા જુઓ 2022-23નો ડેટા છે. 2022-23માં આપણે 12,46,500 મેટ્રિક ટનનું જૂથ પ્રોડક્શન કર્યું, પણ એમાંથી માત્ર 1,77,270 મેટ્રિક ટન જ આપણે એક્સપોર્ટ કરી શક્યા, જે માત્ર 14% એક્સપોર્ટ કરી શક્યા. હાલાકી એ ગયા વર્ષ કરતાં 56%માં વધારો થયો છે, પરંતુ જેટલું પ્રોડક્શન કરી રહ્યા છે એમાંથી માત્ર 14% જ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે. અને આ ઉપરાંત આપણે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ. દુનિયામાં સૌથી લાર્જેસ્ટ પ્રોડ્યુસર છીએ, છતાં પણ આપણે જૂથનું ઇમ્પોર્ટ કરીએ છીએ. કેટલું ઇમ્પોર્ટ કર્યું ગયા વર્ષે? 121.26 હજાર મેટ્રિક ટનનું આપણે જૂથ ઇમ્પોર્ટ કર્યું. હાઈ ક્વોલિટીનું જૂથ. કઈ જગ્યાએથી? બાંગ્લાદેશથી. તમને કહું ફ્રેન્ડ્સ, જે દુનિયામાં સૌથી વધારે જૂથ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, ફર્સ્ટ નંબર પર ઇન્ડિયા, સેકન્ડ નંબર પર બાંગ્લાદેશ, અને થર્ડ નંબર પર ચાઇના છે. બરાબર ને? અને બાંગ્લાદેશ ભલે સેકન્ડ નંબર પર હાઈએસ્ટ પ્રોડ્યુસર છે, પણ જો હું એક્સપોર્ટની વાત કરું તો દુનિયામાં સૌથી વધારે એક્સપોર્ટ પણ કરે છે જૂથનું, બાંગ્લાદેશ કરે છે. ત્યાં ખૂબ જ હાઈ ક્વોલિટીના જૂથ પ્રોડ્યુસ થાય છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. અને જો આપણે મેઇનલી કોને એક્સપોર્ટ કરીએ છીએ, તો આપણે જે ફ્રાન્સ, ઘાના, યુકે, નેધરલેન્ડ, જર્મની,
ફોટે દી આઈવરી, ઓસ્ટ્રેલિયા, સ્પેન જેવા દેશોને આપણે નિકાસ કરીએ છીએ, બરાબર ને? પણ આપણો નિકાસ ઘણો ઓછો છે બીકોઝ વધારે કન્ઝમ્પશન આપણે ખુદ જ કરી લઈએ છીએ, બરાબર ને? ઓકે. અને હવે હું જો વાત કરું જૂથની ખેતી માટે જરૂરી તાપમાન કેટલું હોવું જોઈએ, વરસાદ કેટલો હોવો જોઈએ, જમીનનો પ્રકાર કેવો હોવો જોઈએ, તો જરૂરી તાપમાન 25 થી 35 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ, વરસાદ 150 થી 250 સેન્ટીમીટર સુધીનો હોવો જોઈએ, જમીનનો પ્રકાર સારી રીતે નિકાલવાળી એક કાપવાળી જમીન હોવી જોઈએ. અને આવી જમીન આપણા ઈસ્ટર્ન એરિયામાં વધારે જોવા મળે છે. વેસ્ટ બંગાળ, આસામ, ત્રિપુરા જે આપણા ઈસ્ટર્ન રાજ્યો છે ત્યાં વધારે જોવા મળે છે. ઓકે. અને એના કારણે તમે જુઓ જે આ દેશો પણ છે તે પણ બધા ઈસ્ટર્ન કન્ટ્રીઝ છે, કે ભારત, બાંગ્લાદેશ, ચીન, આ ત્રણ દેશની અંદર જૂથનું સૌથી વધારે પ્રોડક્શન થાય છે. અને જો હું વિસ્તારની દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ જોઉં તો બાંગ્લાદેશ સૌથી વધારે ટ્રેડ કરે છે અને ભારત ટોટલ ટ્રેડનું માત્ર 7% કન્ટ્રીબ્યુશન ધરાવે છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે ભારત જેટલું પણ પ્રોડક્શન કરે છે પોતે જ કન્ઝ્યુમ કરી લે છે. તે એક્સપોર્ટ ટોટલ દુનિયાના ટોટલ ટ્રેડનું માત્ર 7% ટ્રેડ જ ભારત કરે છે, બરાબર ને? ઓકે. અને આપણા દેશમાં જૂથની ખેતી એ 3 જ રાજ્યોમાં વધારે કેન્દ્રિત છે. ટોટલમાંથી 99% જેટલું પ્રોડક્શન તો 3 રાજ્યમાં જ થાય છે, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારની અંદર, બરાબર ને? અને જેવી રીતે મેં તમને કીધું કે જૂથનો ઉપયોગ એક ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખાય છે. કેમ? કારણ કે તેનો ઉપયોગ આપણે થેલીઓ, સાદડીઓ, દોરડા, યાર્ન, કાર્પેટ વગેરે જેવી ચીજવસ્તુ બનાવવા માટે કરી શકીએ. એક કમ્પ્લીટ પેકેજિંગ મટીરિયલ છે ફ્રેન્ડ્સ, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, ઇકો ફ્રેન્ડલી છે, બાયોડિગ્રેડેબલ છે, બરાબર ને? એટલે તેને ગોલ્ડન ફાઈબર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર ને? તો આઈ થિંક તમને જૂથ વિશે કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? હવે વાત કરીએ મિનિમમ સપોર્ટ પ્રાઇસ વિશે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, જેને આપણે ન્યૂનતમ સમર્થન કિંમત કહીએ, તો એકચ્યુઅલી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવ્યું છે કે અમે છે ને તમને અમુક પાક તમે જો ઉગાડશો અને જો એ પાક ઉગાડીને તમે બજારમાં વેચવા જાઓ અને વેપારી તમને સફિશિયન્ટ પ્રાઇસ ન આપે તો એ પાક તમારે સરકારને આપી દેવાનો. સરકાર તેના બદલામાં તમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરશે, બરાબર ને? અને કેન્દ્ર સરકારે ટોટલ 23 પાકો ઉપર આવી ન્યૂનતમ સમર્થન કિંમત લોન્ચ કરી છે. અને 23માંથી 22 પાક ઉપર MSP મળશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, અને એક પાક ઉપર FRP મળશે. FRP નું ફૂલ ફોર્મ શું છે? ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ. જો સરકારે શું કીધેલું છે કે ટોટલ 23 પાક ઉપર અમે તમને સપોર્ટ પ્રોવાઈડ કરીશું ખેડૂતોને, એમાંથી 22 પાક ઉપર તો તમને MSP મળશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, અને એક પાક ઉપર તમને શું મળશે? ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ, FRP, ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ, બરાબર ને? ઓકે. હવે આ 22 કયા પાક છે? તો તેની અંદર અનાજ, કઠોળ, તેલીબિયા, કાચું કપાસ, કાચું શણ, જેની આપણે વાત કરી રહ્યા છે, બરાબર, કોપરું, બરાબર ને? આ 22 પાક આ હશે. પણ એક એવો કયો પાક છે કે જેના ઉપર FRP મળે છે, ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ મળે છે? કયો પાક છે તે? શેરડી છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે કે ખેડૂતોને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ તમે જો આ 22 પાકમાંથી કોઈ પણ પાક ઉગાડશો ને, તો જો કોઈ વેપારી તમને સફિશિયન્ટ પ્રાઇસ નહીં આપે તો અમે તમને તમારા પ્રોડક્શન કોસ્ટ કરતા 50% પ્રોફિટ ઉપર તમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરીશું, બરાબર ને? આવું સરકારે ખેડૂતોને કીધું છે, જેથી કરીને તે આ જે 22 પાક છે તેને ઉગાડવા માટે પ્રોત્સાહિત થાય, સિમ્પલ. અને એક પાક ઉપર શું મળશે? ફેર અને રેમ્યુનેટિવ પ્રાઇસ, જે કયા પાક ઉપર મળે છે? શેરડી ઉપર, બરાબર ને? તો આઈ થિંક તમને MSP વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આખી ન્યૂઝમાં ખબર પડી ગઈ હશે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોને કહેવાય, જૂથ ઇન્ડસ્ટ્રીનું કન્ટ્રીબ્યુશન શું છે, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલો વધારવામાં આવ્યો છે જૂથની ઉપર, એ તમને આખી ન્યૂઝમાં ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ચાલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક સ્ટડી કરવામાં આવ્યો એક NGO દ્વારા, અને એ સ્ટડીની અંદર શું માલુમ પડ્યું કે 85% ગીગ વર્કર્સ છે ને એ દિવસમાં 8 કલાક કરતાં વધારે કલાક કામ કરે છે, બરાબર ને? તો આ સ્ટડી વિશે વાત કરીએ, ગીગ વર્કર્સ વિશે વાત કરીએ, અને ગીગ વર્કર્સ આપણા દેશમાં કેટલું કન્ટ્રીબ્યુશન કરે છે, તેમની તે કયા ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે તેના વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે. તો એકચ્યુઅલી આ જે સ્ટડી છે એ જન પહલ નામની એક NGO છે, દિલ્હી બેઝ, બરાબર ને? એ NGO દ્વારા આ સ્ટડી કરવામાં આવ્યું છે. અને આ સ્ટડીની અંદર ટોટલ 5000 ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સનું સ્ટડી કરવામાં આવ્યું છે. 32 અલગ અલગ શહેરોના ટોટલ 5000 ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સનું અહીંયા સ્ટડી કરવામાં આવ્યું છે. અને સ્ટડીની અંદર શું માલુમ પડ્યું છે ફ્રેન્ડ્સ કે આ
ગીગ અને પ્લેટફોર્મ વર્કર જે છે એમાંથી જેટલા પણ વર્કરનો સ્ટડી કર્યો એમાંથી 85% કરતાં વધારે વર્કર્સ એ એક દિવસની અંદર 8 કલાક કરતાં વધારે કામ કરે છે. એમાંથી 21% લોકો તો 12 કલાક કરતાં પણ વધારે કામ કરે છે. અને 65% વુમેન, જેટલી વુમેનનો સર્વે કર્યો એમાંથી 65% વુમેન એવું કહે છે કે અમે અમારી જોબમાં અનસેફ ફીલ કરીએ છીએ. બરાબર ને? તો આ ખૂબ જ ખતરનાક ડેટા છે. કારણ કે આ ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ આપણા દેશની ઇકોનોમીમાં ઘણું મોટું કન્ટ્રીબ્યુશન કરે છે, એ આપણે આગળ જોઈશું. અને તેમની આવી હાલત છે, મતલબ 85% લોકો તો વધારે 8 કલાક કરતાં વધારે અને 21% લોકો તો 12 કલાક કરતાં પણ વધારે કામ કરે છે. અને 65% સ્ત્રીઓ એવું કહે છે કે અમે અમારી જોબમાં અનસેફ ફીલ કરીએ છીએ. બરાબર ને? ઓકે, હવે આટલો ડેન્જરસ ડેટા કેમ છે એના વિશે જોઈએ. હવે જો ફ્રેન્ડ્સ, પહેલા તમને હું સમજાવી લઉં કે ગીગ વર્કર્સ કોને કહેવાય, ગીગ વર્કર્સ કોને કહેવાય અને પ્લેટફોર્મ વર્કર્સ કોને કહેવાય. હવે ગીગ વર્કર્સનું ઉદાહરણ લઉં ને તો સ્વિગીના જે ડિલિવરી બોય છે ને એ ગીગ વર્કર્સ કહેવાય. પ્લેટફોર્મ વર્કર્સનું ઉદાહરણ લઉં ને તો ફોર એક્ઝામ્પલ કોઈ કન્ટેન્ટ રાઇટર છે ને એ પ્લેટફોર્મ વર્કરનું ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ કોઈ વેબસાઇટ ક્રિએટર, બરાબર ને? ઓકે, આ બધા પ્લેટફોર્મ વર્કર છે. હવે સ્વિગીનું ઉદાહરણ કેમ લીધું? કારણ કે મને કહો, આ સ્વિગીનો જે ડિલિવરી બોય છે એ સ્વિગી કંપનીમાં કામ કરે છે, પણ સ્વિગી કંપનીના પ્રીમાઇસીસની અંદર જઈને તે ઓફિશિયલ કામ કરે છે નહીં. તે સ્વિગી કંપની તરફથી ટેમ્પરરી બેઝ ઉપર કામ કરે છે. બરાબર ને? એક સ્વિગી કંપની અને એના વચ્ચે એક નાનો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન થયો છે કે ભાઈ તું મને આટલું રેવન્યુ કરી આપ, હું તને એમાંથી આટલું કમિશન આપીશ. સિમ્પલ. બરાબર ને? મતલબ આ જે સ્વિગીનો જે ડિલિવરી બોય છે, બરાબર, એ સ્વિગી કંપનીનો એમ્પ્લોય નથી, જે સ્વિગી કંપની તરફથી સ્વિગી કંપનીના પ્રીમાઇસીસની બહાર રહીને તે કામ કરે છે. અને હું કહી શકું તે લેબર વર્ક કરે છે. બરાબર ને? તો આવા વર્કને શું કહેવાય? આવા વર્કરને શું કહેવાય? ગીગ વર્કર. પણ જો હું પ્લેટફોર્મ વર્કરની વાત કરું, ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ છે જે વેબસાઇટ બનાવે છે, એક સ્પેસિફિક ટાસ્ક ક્રિએટ કરે છે. આ વેબસાઇટ કોઈ એક કંપની માટે બનાવી રહ્યો છે. બરાબર ને? હવે એ કંપનીની જે વેબસાઇટ બનાવી દેશે એટલે કંપની વાળો તેને પૈસા આપી દેશે અને તેને છૂટો કરી દેશે. પછી તે વ્યક્તિ કોઈ બીજી કંપનીની વેબસાઇટ બનાવશે. બરાબર ને? તો આને કહેવાય પ્લેટફોર્મ વર્કર્સ. મતલબ જે કોઈ પર્ટિક્યુલર કંપનીની અંદર કામ નથી કરતા, ઘરે બેસીને કામ કરે છે, એક પ્લેટફોર્મ ઉપર કામ કરે છે, તો તેવા વર્કરને કહેવાય પ્લેટફોર્મ વર્કર. અને આ લોકોનો હમણાં સર્વે કરવામાં આવ્યો કે આ લોકો તો જોબ તો પાર્ટ ટાઈમ કરે છે, અને એનો જે 100 લોકોનો સર્વે કરવામાં આવ્યો ફોર એક્ઝામ્પલ, એમાંથી 85% લોકો તો એવા માલુમ પડ્યા કે જે 8 કલાક કરતાં વધારે કામ કરે છે, અને એમાં 21% લોકો તો એવા માલુમ પડ્યા કે જે 12 કલાક કરતાં વધારે કામ કરે છે. જોબ કહેવાય પાર્ટ ટાઈમ, કંપનીના પરમેનન્ટ એમ્પ્લોય નથી, છતાં પણ આટલો બધો વર્કલોડ તેમના ઉપર આપવામાં આવી રહ્યો છે. બરાબર? તે એક ચિંતાજનક બાબત છે. બરાબર ને? અને આ સેક્ટરની અંદર જે વુમેન કામ કરી રહી છે તે તો 65% લોકોનો સર્વે શું માલુમ પડે છે કે તે અનસેફ ફીલ કરી રહી છે. બરાબર ને? જોબ સિક્યુરિટી નથી, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી. બરાબર ને? ઓકે, તો આ ડેટા આ એનજીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર ને? ઓકે, હવે આપણે વાત કરીએ કે આપણા દેશમાં ગીગ વર્કર્સનું કન્ટ્રીબ્યુશન કેટલું છે. તો ગીગ વર્કર્સ દ્વારા જે ઇકોનોમીની અંદર કન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે તેને ગીગ ઇકોનોમી કહેવાય. તો આપણા દેશની અંદર ટોટલ 15 મિલિયન કામદારો એ ગીગ વર્કર્સ છે, ગીગ ઇકોનોમીની અંદર કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. બરાબર ને? અને આપણા ગયા વર્ષની અંદર જેટલી પણ નવી રોજગારી ઊભી થઈ એમાંથી 56% નવી રોજગારી એ ગીગ સેક્ટરમાં થઈ છે. ગીગ સેક્ટરમાં, જેમાં બ્લુ કલર જોબ પણ આવી ગઈ અને વ્હાઇટ કલર જોબ પણ આવી ગઈ. બ્લુ કલર જોબની અંદર સ્વિગી, ઝોમેટો જેવા ડિલિવરી બોયઝ આવશે. વ્હાઇટ કલર જોબની અંદર જે વેબ ડિઝાઇનર્સ છે, જે કન્ટેન્ટ રાઇટર છે, તેવા લોકો આવશે. બરાબર ને? ઓકે, મતલબ પ્લેટફોર્મ વર્કર્સ પણ તેની અંદર આવી ગયા. બરાબર ને? અને આપણા દેશની અંદર પોટેન્શિયલ છે કે આપણે 90 મિલિયન નોકરીઓ ઊભી કરી શકે તેમ છે ગીગ ઇકોનોમીની અંદર. બરાબર ને? અને એ આપણા જીડીપીની અંદર 1.25% કન્ટ્રીબ્યુશન કરશે નજીકના ભવિષ્યમાં. ગીગ ઇકોનોમી આપણા દેશમાં એટલો પોટેન્શિયલ છે. બરાબર ને? અને ગીગ ઇકોનોમી જે આપણું ટાર્ગેટ છે કે 2025 સુધીમાં $5 ટ્રિલિયન આપણે ઇકોનોમી બનાવવાની છે, તેમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યું છે અને પ્લે કરશે. બરાબર ને? આપણે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. હવે જો હું ગીગ વર્કરની ડેફિનેશન વિશે વાત કરું તો જે રીતે મેં તમને કીધું, એક એવો વ્યક્તિ કે જે કોઈ કંપની દ્વારા એમ્પ્લોય રાખવામાં આવેલો હોય એક પર્ટિક્યુલર ટાઈમ માટે, એક પર્ટિક્યુલર કામ માટે.
ટાઈમ ખતમ થઈ જાય, કામ ખતમ થઈ જાય, મતલબ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનો સંબંધ પણ ખતમ થઈ જાય. કેવા વર્કરને કહેવાય? ગીગ વર્કર. આપણા દેશમાં 15 મિલિયન ગીગ વર્કર્સ કામ કરી રહ્યા છે. 90 મિલિયન ગીગ વર્કર્સ કામ કરી શકે તેમ છે. જસ્ટ એની પર ફોકસ કરવાની જરૂર છે. અને જે મેજર પ્લેયર્સ છે ગીગ ઇકોનોમીની અંદર, ઉબેર અને ઓલા, સ્વિગી, ઝોમેટો, પછી અર્બન કંપની, બરાબર, આ બધા મેજર પ્લેયર્સ છે ગીગ ઇકોનોમીની અંદર જે સારું એવું કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, બરાબર ને. હવે આ લોકો કયા ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે? સૌથી મોટો ચેલેન્જ છે કે તે અનરેગ્યુલેટેડ છે. ગીગ વર્કર્સ અનરેગ્યુલેટેડ છે, મતલબ તેમને કોઈ સોશિયલ સિક્યુરિટી નથી મળતી. સોશિયલ સિક્યુરિટી મતલબ તે કોઈ કંપની માટે કામ કરી રહ્યા છે, લાઈક સ્વિગીનો ડિલિવરી બોય સ્વિગી માટે કામ કરી રહ્યો છે, તેનો કોઈ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ સ્વિગી તરફથી નથી આપવામાં આવતો, તેને કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી આપવામાં આવતો, તેના જોબની સિક્યુરિટી નથી આપવામાં આવતી, મતલબ તે અનરેગ્યુલેટેડ છે. આ ઉપરાંત સ્કિલની રિક્વાયરમેન્ટ છે તેમને. કોઈ નોર્મલ એમ્પ્લોયી, પ્રોફેશનલ એમ્પ્લોયી જ્યારે કોઈ કંપનીમાં જોડાય ત્યારે કંપની તેને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે, પણ ગીગ ગીગ વર્કર જ્યારે કોઈ કંપનીમાં જોડાય ત્યારે કંપની તેને ટ્રેનિંગ પાછળ કોઈ પૈસા નથી કરતી. એ વ્યક્તિએ પોતાની ટ્રેનિંગ જાતે, પોતાની સ્કિલ જાતે ઊભી કરવી પડે છે. તો તેમને સ્કિલ આપવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ. અને આ ઉપરાંત તેમને સોશિયલ સિક્યુરિટી આપવી જોઈએ, કારણ કે ગીગ વર્કર્સનું આપણા દેશની ઇકોનોમીમાં ખૂબ જ મોટો રોલ છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આખા ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસન્ટલી નાટો નાટો આ ગ્રુપની અંદર સ્વીડન એ ઓફિશિયલી જોઈન થયું છે. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, બરાબર ને. ઓકે, હવે યુએસ દ્વારા એકચ્યુઅલી ઓફિશિયલી અનાઉન્સ કરવામાં આવ્યું છે કે એક ગ્રુપ છે નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેને વોશિંગ્ટન ટ્રીટી પણ કહેવામાં આવે છે. વોશિંગ્ટન ટ્રીટી કેમ? કારણ કે આ જે ટ્રીટી સાઇન થઈ હતી તે વોશિંગ્ટનમાં થઈ હતી, યુએસની અંદર. અને આ વોશિંગ્ટન ટ્રીટી, આ નાટોની અંદર એક ઓર મેમ્બર એડ થયું. કોણ? સ્વીડન. સ્વીડન. અને સ્વીડન એ 32મો દેશ બન્યો જે નાટોની અંદર ઓફિશિયલી એડ થયો. એના પહેલા લાસ્ટ યર ફિનલેન્ડ એડ થયું હતું, 31મો દેશ બન્યો હતો, બરાબર ને. ઓકે, હવે આ નાટો શું છે, કેમ તેનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું, એના વિશે સમજીએ. ઓકે, હવે તમે આ ઇમેજની અંદર જોઈ શકો ફ્રેન્ડ્સ, આ મેપની અંદર અહીંયા એક તરફ છે રશિયા અને એક તરફ છે આ બધી જ કન્ટ્રીઝ, આ બધી જ કન્ટ્રીઝ, બરાબર ને. ઓકે, હવે આ કન્ટ્રીમાંથી આ જે જેટલી પણ કન્ટ્રીઝ દેખાઈ રહી છે, બરાબર, એમાંથી 32 દેશો અત્યારે નાટોના સભ્યો છે. નાટોના સભ્ય છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના સભ્યો છે. અને એમાંથી એક સભ્ય યુક્રેન, આ જે દેશો છે એમાંથી યુક્રેન એ નાટોનું સભ્ય નથી. હવે એકચ્યુઅલી તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, વર્લ્ડ વોર ટુ નોર્મલી રશિયા, જે એ સમયે યુએસએસઆર હતું, સોવિયત યુનિયન હતું, અને જર્મની જે એક યુરોપિયન કન્ટ્રી હતું, બરાબર ને. ઓકે, આ બે દેશો વચ્ચે વર્લ્ડ વોર 2ની શરૂઆત થઈ હતી અને આ બે દેશો વચ્ચે જ વર્લ્ડ વોર 2નો અંત આવ્યો, બરાબર ને. ઓકે, હવે એકચ્યુઅલી જ્યારે વર્લ્ડ વોર 2નો અંત આવ્યો ત્યારે આ જે યુરોપિયન કન્ટ્રીઝ છે, જે આ કન્ટ્રીઝ છે કે જે જેમનું એક અલાયન્સ હતું વર્લ્ડ વોર 2 દરમિયાન, તેમને સાથે મળીને ગ્રુપ એક ટ્રીટી બનાવી કે ભાઈ આપણે ગ્રુપ બનાવી દઈએ કે રશિયા જેવા દુશ્મન કન્ટ્રી જ્યારે આપણા ઉપર કોઈ હુમલો કરે તો આપણે એક ગ્રુપ તરીકે સામે આવીએ, બરાબર ને. ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક, ફોર એક્ઝામ્પલ રશિયા જે એ સમયે સોવિયત યુનિયન હતું, જો ફોર એક્ઝામ્પલ જર્મની પર હુમલો કરે તો જર્મની એકલાએ રશિયાને ડિફેન્ડ નહીં કરવાનું, જર્મની સાથે મળીને આ જેટલા પણ આ નાટોના મેમ્બર્સ હશે એ બધા જ સાથે મળીને રશિયા સાથે તે ડિફેન્ડ કરશે, રશિયા સાથે યુદ્ધ લડશે, બરાબર. આવી ટ્રીટી સાઇન કરવામાં આવી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોની અંદર, જેને વોશિંગ્ટન ટ્રીટી પણ કહેવામાં આવે છે. અને એ સમયે ઘણા બધા દેશોએ ટ્રીટીને સાઇન કરી કે હા ભાઈ, કે જો દુશ્મન કન્ટ્રી આપણા ઉપર કોઈ આક્રમણ કરશે તો આપણે બધા સાથે મળીને તેને ડિફેન્ડ કરીશું, સાથે મળીને તેની સાથે વોર કરીશું, બરાબર ને. મતલબ એક દેશ પર હુમલો એ બધા દેશ ઉપર હુમલો ગણવામાં આવશે, બરાબર ને. ઓકે, તો અત્યાર સુધી આ નાટોના ટોટલ કેટલા મેમ્બર થઈ ગયા છે? 32 મેમ્બર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને સ્વીડન હમણાં રિસન્ટલી એડ થયું છે, જેના કારણે આપણે આ ન્યૂઝ મળી રહ્યા છે. અને લાસ્ટ યર ફિનલેન્ડ એડ થયું હતું. કયું એડ થયું હતું? ફિનલેન્ડ, બરાબર ને. ઓકે, હવે તમને ખબર હોય કે ફ્રેન્ડ્સ, અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એનું કારણ પણ આ જ છે કે યુક્રેન છે ને, યુક્રેન
એ નાટોની અંદર એડ થવા માંગી રહ્યું છે, પણ રશિયા એ યુએનની અંદર તેના વીટો પાવરનો ઉપયોગ કરીને યુક્રેનને એડ નથી થવા દીધું. એટલે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ કે યુક્રેન જો એકવાર નાટોમાં એડ થઈ જાય તો રશિયા તેની પર હુમલો ના કરી શકે. કારણ કે યુક્રેન પર જો તે હુમલો કરે તો એ બાકીની બધી જ યુરોપિયન કન્ટ્રીઝ પણ તેની ઉપર હુમલો કરે, તેને ડિફેન્ડ કરે, તેની સાથે વોર કરે, રાઈટ. એટલે રશિયા યુક્રેનને નાટોમાં એડ થવાની ના પાડે છે અને યુક્રેન નાટોમાં એડ થવા માંગે છે. આ કારણથી તેમની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઓકે. અને બીજી વસ્તુ કે આ જે બધા દેશો છે એ એકબીજાને કોઓપરેટિવ માધ્યમથી એકબીજાનો ગ્રોથ સાથે કરી રહ્યા છે, એકબીજાનું પ્રોટેક્શન કરી રહ્યા છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ સ્વીડન એ આ ગ્રુપમાં એડ થયું છે. તો સ્વીડનની ઉપર ફોર એક્ઝામ્પલ કોઈ દેશ હુમલો કરે તો અહીંયા નાટોની બધી જ કન્ટ્રીઝ એ તેની સામે ડિફેન્ડ કરશે અને તે કન્ટ્રી સામે વોર કરશે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આ નાટો વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નાટોના આર્ટિકલ નંબર 5 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક દેશ ઉપર હુમલો એ બધા દેશ ઉપર હુમલો ગણવામાં આવશે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને નાટોનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે ફ્રેન્ડ્સ? બ્રુસેલ્સ, બેલ્જિયમની અંદર આવેલું છે. અને જે રીતે મેં તમને કીધું કે આર્ટિકલ નંબર 5 ની અંદર એવું કહેવામાં આવેલું છે કે એક દેશ ઉપર જો હુમલો કરવામાં આવશે એવું સમજવામાં આવશે કે નાટોના બધા જ દેશની અંદર હુમલો કરવામાં આવ્યો, એટલે બધા દેશ સાથે મળીને અહીંયા એકબીજાનું પ્રોટેક્શન કરશે, બરાબર ને? ઓકે. તો આવા ઉદ્દેશથી નાટોની સ્થાપના કરવામાં આવેલી હતી વર્લ્ડ વોર 2 પછી. અને અત્યારે તેમાં ટોટલ 32 દેશો તેના સભ્ય દેશો બની ગયા છે, બરાબર. અને લાસ્ટ કોણ એડ થયું છે? સ્વીડન એડ થયું છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક સ્કીમને 1 વર્ષ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. કઈ સ્કીમને એક્સટેન્ડ કરવામાં આવી છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને. તો આ યોજના વિશે વાત કરીએ. આ યોજનાની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? એલપીજી સિલિન્ડર પ્રોવાઈડ કરવામાં આવે છે, એલપીજી સિલિન્ડર. અને આ એલપીજી સિલિન્ડરની ઉપર સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર ને? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદરમાં. તો એના એચિવમેન્ટ વિશે વાત કરીએ, ક્યારે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, એનું સિગ્નિફિકન્સ શું છે એના વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે. રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે આ ઉજ્જવલા યોજનાની અંદર જે સબસિડી મળે છે એને 1 વર્ષ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. ચલો તો આ યોજના વિશે સમજીએ. તો રિસેન્ટલી હમણાં આપણા જે કોમર્સ મિનિસ્ટર છે પિયુષ ગોયલજી, એમના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદરમાં જે સબસિડી મળે છે એને 1 વર્ષ સુધી એક્સટેન્ડ કરી રહ્યા છે. અને એના માટે સરકાર કેટલો ખર્ચો કરી રહ્યું છે? 12,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહ્યું છે, બરાબર ને? જો હું સબસિડી વિશે વાત કરું તો આ યોજનાની અંદરમાં મે 2022 સુધી એક સિલિન્ડર પાછળ 200 રૂપિયાની સબસિડી મળતી હતી, બરાબર ને? એક એલપીજી સિલિન્ડર પાછળ 200 રૂપિયાની સબસિડી મળતી હતી, જે ઓક્ટોબર 2023 થી એક સિલિન્ડર પાછળ 300 રૂપિયાની સબસિડી મળતી થઈ ગઈ, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો અત્યારે એક સિલિન્ડર પાછળ 300 રૂપિયાની સબસિડી મળે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદરમાં, બરાબર ને? અને 1 વર્ષની અંદર 12 રિફિલ તમે કરાવી શકો. જો તમે 12 રિફિલની અંદર રિફિલ્સ કરાવો તો તમને એક સિલિન્ડર પાછળ 300 રૂપિયાની સબસિડી મળે. અને સબસિડીને જો માઇનસ કરીએ તો ઇફેક્ટિવ પ્રાઇસ જો વાત કરું તો સિલિન્ડરની કેટલી થાય? 603 રૂપિયા પર સિલિન્ડર. જો તમે 14.2 kgનો તમે સિલિન્ડર પરચેસ કરો તો સબસિડીને માઇનસ કરતા ઇફેક્ટિવલી 603 રૂપિયામાં તે સિલિન્ડર પડે, બરાબર ને? તો જે પહેલા 200 રૂપિયા સબસિડી મળતી હતી આ યોજનાની અંદરમાં, હવે 300 રૂપિયા મળે છે. અને સબસિડીને માઇનસ કરતા ઇફેક્ટિવલી એક સિલિન્ડર કેટલા રૂપિયાનો પડે? 603 રૂપિયાનો, બરાબર ને? તો આ સબસિડી હજુ 1 વર્ષ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. ટોટલ 10.27 કરોડ જે બેનિફિશરીઝ છે એ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો આ તો થઈ રિસેન્ટ ન્યૂઝ. હવે આ યોજના વિશે આપણે જોઈએ. જો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કુકિંગ ફ્યુલ, ક્લીન કુકિંગ ફ્યુલ પ્રોવાઈડ કરવાનો. એકચ્યુઅલી ગામડાની અંદર અને ડિપ્રાઇવ્ડ હાઉસહોલ્ડ જે ઘણી બધી સુવિધાઓથી વંચિત છે તેવા પરિવારો અને ગામની અંદર હજી પણ કુકિંગ ફ્યુઅલ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે, જે વાતાવરણને તો પ્રદૂષિત કરે જ છે અને આ ઉપરાંત આપણી હેલ્થને પણ નુકસાન કરે, રેસ્પિરેટરી સિસ્ટમને પણ નુકસાન કરે. તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ લોકોને ક્લીન કુકિંગ ફ્યુઅલ પ્રોવાઈડ કરવા માટે સબસિડાઇઝ પ્રાઇસ ઉપર આ યોજના લોન્ચ કરવામાં આવી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી? જે આપણા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રી છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવી, બરાબર ને? ક્યારે લોન્ચ કરવામાં આવી? તો 2016ની અંદર આ યોજનાનો પહેલો ફેઝ લોન્ચ કરવામાં આવ્યો. અને ટાર્ગેટ શું રાખવામાં આવેલો હતો? 2020ની અંદર, માર્ચ 2020 સુધીમાં ટોટલ 8 કરોડ લોકોને એલપીજી કનેક્શન પ્રોવાઈડ કરવાનો.
એ ટાર્ગેટ એચીવ થયા પછી ઉજ્જવલા 2.0 લોન્ચ કરવામાં આવ્યું ફાઇનાન્શિયલ 2021-22ની અંદર, અને તેમાં બીજા 1 કરોડ એડિશનલ બેનિફિશરીઝને ઇન્ક્લુડ કરવાનો પ્લાન કરવામાં આવ્યો. અને અત્યારે એ જ ઉજ્જવલા 2.0ને એક્સટેન્ડ કરવામાં આવી રહ્યું છે બીજા 1 વર્ષ સુધી. અને અત્યારે આ યોજનાની અંદરમાં ટોટલ 10.35 કરોડ બેનિફિશરીઝ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, આ યોજનાની અંદરમાં શું પ્રોવાઈડ કરવામાં આવે છે? તો સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે. જેવી રીતે મેં તમને વાત કરી, 300 રૂપિયાની સબસિડી એક સિલિન્ડર પાછળ તમે 1 વર્ષની અંદર 12 રિફિલ કરાવી શકો, બરાબર ને, મેક્સિમમ. અને આ ઉપરાંત જે બીપીએલ હાઉસહોલ્ડ છે તેમને જે એલપીજી કનેક્શન માટે જે 1600 રૂપિયા આપવા પડે તે પણ ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર ને. તો બીપીએલ હાઉસહોલ્ડને તો 1600 રૂપિયાનું જે એલપીજી કનેક્શન છે ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે આ યોજનાની અંદરમાં, બરાબર ને. અને અત્યારે તો પહલ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, પહલ સ્કીમ. આ ઉપરાંત એક પહલ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવી છે કે જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જે બેનિફિશરીઝ છે, જો તે આ યોજના અંડરમાં જોઈન થાય પહલ સ્કીમની અંડરમાં, તો તેમને તેમના જે બેનિફિટના જે પૈસા છે એ ડાયરેક્ટલી તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. અને જો આ યોજનાના ચેલેન્જીસની વાત કરું કે કયા કયા ચેલેન્જીસ ફેસ કરી રહી છે આ યોજના, તો એકચ્યુઅલી તમે જો ડેટાને જોશો ને ફ્રેન્ડ્સ, ભલે 1 વર્ષની અંદર 12 રિફિલ માટે સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ ડેટા એવું કહે છે કે 2022-23ની અંદર જે બેનિફિશરીઝ છે એ એવરેજ 4 સિલિન્ડર કરતા, મતલબ 4 રિફિલ કરતા પણ ઓછા રિફિલ કરાવે છે. કેમ? કારણ કે તમે જુઓ કે સબસિડી મળ્યા પછી, સબસિડી 300 રૂપિયાની મળ્યા પછી પણ ઇફેક્ટિવ પ્રાઇસ કેટલો થાય છે? 600 રૂપિયાની આસપાસ થાય છે. હવે ગરીબ પરિવાર કે જેના માટે દર મહિને 600 રૂપિયા નીકળવા પણ ઘણા મુશ્કેલ હોય છે, બરાબર ને. એટલે આ યોજનાની અંદરમાં એવું જોવામાં આવ્યું છે કે ભલે 12 રિફિલ પર સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ એવરેજ દરેક બેનિફિશરી વર્ષની અંદર માત્ર 4 રિફિલ કરાવે છે. કેમ? કારણ કે સબસિડી મળ્યા પછી પણ 600 રૂપિયા તો આપવાના થાય છે, બરાબર ને. તો જે તેમના માટે ઘણા મોંઘા છે, બરાબર ને. તો ભલે સબસિડી વધારવામાં આવી છે, પણ એની સાથે સાથે એલપીજીના પ્રાઇસ પણ ઇન્ક્રીઝ થયા છે, બરાબર ને. હવે એલપીજીના પ્રાઇસ એકચ્યુઅલી દેશના હાથમાં નથી, કારણ કે એલપીજીના પ્રાઇસ એ ઇન્ટરનેશનલ ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટ કરાવીએ છીએ, લાઈક એલપીજી સિલિન્ડર જ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ, બરાબર. જે બોટલ છે આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ, તેનું મટીરિયલ ઇમ્પોર્ટ કરાવીએ છીએ, તો એના ઇમ્પોર્ટ ચાર્જીસ, બોટલના કોસ્ટ, ફ્રેટ, ડિલિવરી ફી, જીએસટી વગેરે, એ અમુક વસ્તુ સરકારના હાથમાં નથી, બરાબર ને. તો એલપીજીની પ્રાઇસ વધે છે, એની સાથે ભલે સબસિડી પણ વધે છે, પણ ઇફેક્ટિવ પ્રાઇસ તો સેમ રહે છે, જે અફોર્ડેબલ નથી ગરીબ વ્યક્તિ માટે, બરાબર. એટલે ભલે 12 રિફિલ સબસિડીઝ પ્રાઇસ ઉપર મળે છે, છતાં પણ એવરેજ બેનિફિશરી 1 વર્ષની અંદર માત્ર 4 રિફિલ કરાવી શકે છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે, મતલબ યોજનાનો પૂરેપૂરો બેનિફિટ નથી લેતા, બરાબર ને. ઓકે, તો આ પ્રકારના અમુક ચેલેન્જીસ પર રહેલા છે, બરાબર ને. તો આઈ થિંક તમને ન્યૂઝ વિશે, આ યોજના વિશે કમ્પ્લીટ ખબર પડી હશે. રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે કે આ યોજનાને 1 વર્ષ માટે એક્સટેન્ડ કરવામાં આવી છે, બરાબર ને. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા એક અપ્રુવમેન્ટ મળ્યું. શેનું અપ્રુવમેન્ટ મળ્યું? ડિઝાઇન એન્ડ ડેવલપ કરવાનું 5th જનરેશન ફાઇટર જેટને, બરાબર ને. આ ટાઈપનું એક ફાઇટર જેટ ડેવલપ કરવામાં આવશે. ડિઝાઇન કરવાનું અને ડેવલપ કરવાનું, મેન્યુફેક્ચર કરવાનું એક અપ્રુવમેન્ટ મળ્યું છે. કોના દ્વારા? કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા, બરાબર ને. હવે આ અપ્રુવમેન્ટ કોને મળ્યું છે? તો એકચ્યુઅલી આ ટાઈપના ફાઇટર જેટ છે તે ડિઝાઇન કોણ કરવાનું છે? તો એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી ADA, જે DRDO ની અંડરમાં કામ કરે છે. અને આ ફાઇટર જેટને મેન્યુફેક્ચર કોણ કરવાનું છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હાલ, બરાબર ને. તો આ બંને કંપનીને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા અપ્રુવમેન્ટ મળ્યું છે કે તમે ડિઝાઇન અને ડેવલપ કરી શકશો આ ફાઇટર જેટને ભારતની અંદર, બરાબર ને. તો આ ફાઇટર જેટનું નામ શું છે ફ્રેન્ડ્સ? એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, AMCA, બરાબર ને. તો આને ડિઝાઇન એન્ડ ડેવલપ કરવા માટેનું અપ્રુવમેન્ટ મળ્યું છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા. તો આ ન્યૂઝ વિશે જોઈએ, બરાબર ને. તો આ જે ફાઇટર જેટ હશે, એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, એ 25 ટન ટ્વિન એન્જિન વાળું એક ફાઇટર જેટ હશે, જેની ઇન્ટરનલ પેલોડ કેપેસિટી 1500 kg હશે અને જેની એક્સટર્નલ પેલોડ કેપેસિટી 5500 kg હશે, બરાબર ને. અને આને કોણ ડિઝાઇન કરવાનું છે? જે રીતે મેં તમને વાત કરી, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી ADA, અને એને કોણ મેન્યુફેક્ચર કરવાનું છે? હાલ, જેમને હમણાં મંજૂરી મળી છે, બરાબર ને. ઓકે, હવે આ જે મંજૂરી આપી છે કોના દ્વારા આપવામાં આવી? કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી દ્વારા આપવામાં આવી. તો આ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી શું છે એ સમજતા પહેલા આપણે કેબિનેટ કમિટી શું છે એના વિશે વાત કરીએ. તો કેબિનેટ કમિટીની વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આપણા બંધારણની અંદર ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે દેશમાં કેબિનેટ કમિટી હોવી જોઈએ. આ કેબિનેટ કમિટી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કે જે કેન્દ્ર સરકાર છે તેનું
જે બર્ડન છે તેને રિડ્યુસ કરવા, બરાબર ને, તેનું બર્ડનને ડિવાઈડ કરી દેવાનું, સિમ્પલ, બરાબર ને. તો આપણા દેશમાં ટોટલ 8 કેબિનેટ કમિટી છે. કેટલી? 8 કેબિનેટ કમિટી છે. અને 8 કેબિનેટ કમિટીમાં મેમ્બર કેટલા છે? દરેક કેબિનેટ કમિટીમાં મિનિમમ 3 થી મેક્સિમમ 8 મેમ્બર છે, બરાબર ને. અને આઠમાંથી છ કેબિનેટ કમિટીના જે હેડ છે એ કોણ છે? આપણા પ્રાઇમ મિનિસ્ટર. અને માત્ર 2 કેબિનેટ કમિટી એવી છે કે જેના હેડ પ્રાઇમ મિનિસ્ટર નથી, બરાબર ને. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે કેબિનેટ કમિટી બંધારણમાં કોઈ પણ જગ્યાએ તેનો ઉલ્લેખ નથી કે આપણા દેશમાં કેબિનેટ કમિટી હોવી જોઈએ. માત્ર કેન્દ્ર સરકારની જે રિસ્પોન્સિબિલિટી છે, જે બર્ડન છે, તેને ડિવાઈડ કરવા માટે તેને બનાવવામાં આવી છે. અને કેબિનેટ કમિટીની અંદર મિનિમમ 3 થી 8 સભ્યો હોય, બરાબર ને. ટોટલ 8 કેબિનેટ કમિટી છે. અને 8માંથી 6 કેબિનેટ કમિટીના હેડ કોણ છે? પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર ને. હવે આ 8 કેબિનેટ કમિટી કઈ કઈ છે એના વિશે જોઈએ. તો આપણે 8 કેબિનેટ કમિટીની જો વાત કરું તો મંત્રીમંડળની નિમણૂક સમિતિ, આર્થિક બાબતો ઉપર કેબિનેટ સમિતિ, રાજકીય બાબતો ઉપર કેબિનેટ સમિતિ, રોકાણ અને વૃદ્ધિ પર કેબિનેટ સમિતિ, સુરક્ષા ઉપર કેબિનેટ સમિતિ, જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ, રોજગાર અને કૌશલ્ય વિકાસ ઉપર કેબિનેટ સમિતિ, આવાસ ઉપર કેબિનેટ સમિતિ, અને મંત્રીમંડળની નિમણૂક સમિતિ, બરાબર ને. ટોટલ 8 આ કેબિનેટ સમિતિ છે, બરાબર. એમાંથી 6 કેબિનેટ સમિતિના હેડ કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર. અને 2 કેબિનેટ સમિતિના હેડ પ્રાઇમ મિનિસ્ટર નથી હોતા. કઈ 2 કેબિનેટ કમિટી છે તે? તો એક તો સંસદીય બાબતોની કેબિનેટ કમિટી, જેના હેડ પ્રાઇમ મિનિસ્ટર નથી હોતા. અને એક છે આવાસ ઉપર કેબિનેટ સમિતિ, કેબિનેટ કમિટીનું અકોમોડેશન, બરાબર ને. તો આ બંને કેબિનેટ સમિતિના હેડ પ્રાઇમ મિનિસ્ટર નથી હોતા, તે તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. અને જો એમાંથી હું કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો જે રીતે મેં તમને વાત કરી કે આ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીનું નેતૃત્વ કોણ કરે છે? આપણા વડાપ્રધાન કરે છે. અને જ્યારે પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષા વિશે વાત આવે તો એ દરેક નિર્ણયો કોણ લે છે? કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી લે છે, બરાબર ને. કે આપણા સિક્યુરિટી વિશે કોઈ પોલિસી ઘડવાની હોય, પછી કોઈ જે નેશનલ સિક્યુરિટી બોડી છે તેમાં ઉચ્ચ કક્ષાના ઓફિસર્સની નિમણૂક કરવાની હોય, એ દરેક વસ્તુ નિર્ણય કોણ લે છે? કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી લે છે. જો હું તેના સભ્યો વિશે વાત કરું તો આપણા ભારતના વડાપ્રધાન જે તેના હેડ છે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન, અને કેન્દ્રીય વિદેશ મંત્રી, આ તેના સભ્યો છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાનું છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ કોણ બનાવશે, કોણ ડિઝાઇન કરશે, તેને કોના દ્વારા અપ્રુવમેન્ટ મળ્યું, કેબિનેટ કમિટી શું છે, અને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી શું છે, એના વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, તમારે રિસેન્ટલી એક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલું હતું. એક્સરસાઇઝનું નામ છે સી ડિફેન્ડર્સ 2024. અને આ એક્સરસાઇઝ શું છે, કયા બે દેશો વચ્ચે થઈ, કોની કોની વચ્ચે થઈ, એનો ઉદ્દેશ્ય શું છે, એના વિશે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, હું સી ડિફેન્ડર્સ વિશે વાત કરું તો આ એક ડિફેન્સ એક્સરસાઇઝ છે જે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને યુએસ કોસ્ટ ગાર્ડની વચ્ચે દર વર્ષે થાય છે. યુએસ કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, આ બે કોસ્ટ ગાર્ડની વચ્ચે દર વર્ષે આ એક્સરસાઇઝ થાય છે, જેનું નામ છે સી ડિફેન્ડર્સ, બરાબર ને. અને આ વખતે પોર્ટ બ્લેર, જે આંદામાન નિકોબાર આઇલેન્ડ છે, તેના દરિયા કિનારે આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલું હતું. અને હવે આ એક્સરસાઇઝની અંદર કઈ કઈ વસ્તુ કરવામાં આવે તો કેવી રીતના દરિયાની અંદર જે ચાંચિયાગીરી, મતલબ જે પાયરસીની પ્રવૃત્તિ થઈ રહી છે તેને કેવી રીતના રોકી શકાય. આ ઉપરાંત જે વેપારી ટ્રાફિક છે, બરાબર, તેને કેવી રીતના મેનેજ કરી શકાય. ડ્રોન હુમલાઓ ઉપર સામે કેવી રીતના રક્ષણ મેળવી શકાય. આ ઉપરાંત જે દરિયાઈ શોધ અને બચાવ કામગીરી છે તેની ઉપર કેવી રીતના કામ કરવું, બરાબર. પછી દરિયાની અંદર કોઈ ફાયર થાય, બરાબર, તો ત્યારે કેવી રીતના પ્રતિસાદ આપવો, બરાબર. પછી જે પ્રદૂષણ થાય છે ઓશનનું, એને કેવી રીતના કંટ્રોલ કરવું, આ દરેક વસ્તુની અહીંયા એક્સરસાઇઝના પાર્ટ રૂપે તેનો અહીંયા સમાવેશ થાય છે, બરાબર ને. તો આ સી ડિફેન્ડર્સ એક્સરસાઇઝ એ કોસ્ટ ગાર્ડની વચ્ચે થાય છે બે દેશોના, ઇન્ડિયા અને યુએસ, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. અને આ વખતે પોર્ટ બ્લેરમાં તેનું આયોજન કરવામાં આવેલું હતું. જો હું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એ એક સશસ્ત્ર દળ છે, આર્મ ફોર્સિસનો જ પાર્ટ છે, જે ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરે છે. અને આપણું જે ટેરિટોરિયલ રિજિયન છે, બરાબર, જે આપણા એક્સક્લુસિવ ઇકોનોમિક ઝોન છે, જે આપણું કન્ટીજીયસ ઝોન છે, બરાબર ને, એનું રેગ્યુલેશન કોણ કરે છે? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કરે છે, બરાબર ને. ઓકે. જો હું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ઇતિહાસ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો 1978માં તેની સ્થાપના કરવામાં આવેલી હતી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એક્ટ 1978ના અંડરમાં, બરાબર છે. અને કયા પેરેન્ટ મંત્રીના અંડરમાં તે કામ કરે છે? તો સંરક્ષણ મંત્રીના અંડરમાં તે કામ કરે છે. અને તેનો વહીવટ કોણ કરે છે ફ્રેન્ડ્સ? તેના હેડ છે ડાયરેક્ટર જનરલ ઓફ ધ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે.
તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે કે સી ડિફેન્ડર્સ કયા બે દેશો વચ્ચે તે એક્સરસાઇઝ થાય છે, કયા આર્મ ફોર્સિસ વચ્ચે થાય છે, એ ઇન્ડિયન કોસ્ટગાર્ડ શું છે, બરાબર, ને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી, કયા એક્ટ અંડરમાં કરવામાં આવી. તો આઈ થિંક તમને બધી જ વસ્તુમાં ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ઇન્ડિયાની પહેલી અંડર વોટર મેટ્રો સર્વિસ લોન્ચ કરવામાં આવી કલકત્તાની અંદર, અને એના વિશે વાત કરીએ, બરાબર ને. તો અંડર વોટર મેટ્રો સર્વિસ ધ્યાનમાં રાખવાનું છે, મેટ્રો સર્વિસ નહીં, અંડર વોટર મેટ્રો સર્વિસ, બરાબર, કલકત્તાની અંદર. તો એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ હાવડા બ્રિજ છે, તમે નામ સાંભળ્યું હશે હાવડા બ્રિજ, બરાબર ને. આ હાવડા બ્રિજ ઓલરેડી વર્કિંગ કન્ડિશનમાં છે. આ હાવડા બ્રિજની ઉપરથી ટ્રેન્સ પણ જાય છે, બરાબર ને, અને વાહન વ્યવહાર પણ થાય છે, બરાબર ને. પણ જે વાહન વ્યવહારની જો વાત કરું, રોડવેની જો વાત કરું, તો ત્યાં ટ્રાફિક કન્જેશન ઘણું વધારે છે, બરાબર ને. આ ટ્રાફિક કન્જેશનને દૂર કરવા માટે, બરાબર, આ ટ્રાફિકના કારણે જે ટાઈમ ટ્રાન્સપોર્ટેશનની અંદર વધારે લાગી રહ્યો છે એને દૂર કરવા માટે એક અલ્ટરનેટિવ સોર્સ અહીંયા લોન્ચ કરવામાં આવેલો છે. ઓકે, તો આ જે ફિગરમાં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આ હાવડા બ્રિજ છે, બરાબર ને. હવે કલકત્તાથી જો હાવડા જવું હોય, બરાબર ને, તો આ હાવડા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર ને, રાઈટ. તો આ હાવડા બ્રિજ ઓલરેડી ચાલુ છે, પણ રોડવેની અંદર ઘણો ટ્રાફિક કન્જેશન છે, કારણ કલકત્તાથી હાવડા ખૂબ જ ફ્રિકવન્ટલી, ખૂબ જ બિઝી રૂટ છે આપણે કહી શકીએ, બરાબર ને. તો એ ટ્રાન્સપોર્ટેશન ટાઈમને રિડ્યુસ કરવા માટે એક અલ્ટરનેટિવ સોર્સ અહીંયા લોન્ચ કરવામાં આવ્યો છે, કે મેટ્રો સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. પણ મેટ્રો સર્વિસ અહીંયા એકચ્યુઅલી કલકત્તા અને હાવડાની વચ્ચે હુબલી નદી પસાર થઈ છે, બરાબર ને. તો આ હુબલી નદીની નીચેથી ટનલની અંદરથી આ મેટ્રો સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, જેથી કરીને ટ્રાવેલ ટાઈમ રિડ્યુસ કરી શકાય, બરાબર ને. ઓકે, તો આ જે ટનલ છે જ્યાંથી મેટ્રો પસાર થશે, બરાબર ને, એ નદીનું જે રિવર બેડ છે ત્યાંથી 26 મીટર નીચે, અપ્રોક્સિમેટલી 30 મીટર તમે કહી શકો, અપ્રોક્સિમેટલી 100 ફીટ નીચે આ ટનલ તૈયાર કરવામાં આવી છે, બરાબર ને, જેમાંથી મેટ્રો સર્વિસ પ્રોવાઈડ કરી શકાશે, બરાબર ને. ઓકે, જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટનલ બનાવવામાં આવી છે, અને આ રીતે જે આ હુબલી નદી છે, બરાબર ને, જે 520 મીટરની લેન્થ છે ત્યાં ટનલ બનાવવામાં આવી છે, બરાબર ને. અને ટનલની અંદરથી આ રીતે મેટ્રો પસાર થશે, એક તો આવવાની અને એક જવાની બંને લાઈન અહીંયા તૈયાર કરવામાં આવી છે, બરાબર ને. અને બે લાઈન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, 16.1 મીટરનું છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. તો આ રીતે તે કામ કરશે, અને ટોટલ 520 મીટરની ટનલ અહીંયા તૈયાર કરવામાં આવી છે આ નદીની અંદર પાણીની નીચે, બરાબર, જે જમીન છે ત્યાં જમીન ખોદીને ટનલ તૈયાર કરવામાં આવી છે જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બરાબર ને, 100 ફીટ નીચે, બરાબર ને. ઓકે, અને જે રીતના મેં તમને કીધું કે કલકત્તા આ બાજુ છે, હાવડા આ બાજુ છે, વચ્ચે આ હુબલી નદી પસાર થાય છે, બરાબર ને. ત્યાંથી ઓલરેડી હાવડા બ્રિજ છે, પણ ટ્રાફિક કન્જેશન ઘણું વધારે છે, એને રિડ્યુસ કરવા માટે, એનું બર્ડન ઓછું કરવા માટે આ નદીની નીચેથી આ ટનલ તૈયાર કરવામાં આવી છે, બરાબર ને. અને આ ભારતની પહેલી અંડર વોટર મેટ્રો સર્વિસ છે, જે કલકત્તામાં અત્યારે લોન્ચ કરવામાં આવી છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો 4 યુરોપિયન નેશન સાથે, બરાબર ને. અને ઓબ્જેક્ટિવ શું છે એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એ ઓબ્જેક્ટિવ છે, બરાબર ને. તો સૌથી પહેલા તો એ 4 યુરોપિયન નેશન કયા કયા છે? આઇસલેન્ડ, લેક્ટેનસ્ટેન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. આ 4 યુરોપિયન કન્ટ્રીઝ છે જે યુરોપિયન યુનિયનની મેમ્બર નથી. અને આ 4 યુરોપિયન કન્ટ્રીઝ કે જે યુરોપિયન યુનિયનની મેમ્બર નથી, એ તેમને સાથે મળીને એક ગ્રુપ બનાવેલું છે, એફતા કન્ટ્રી, જેને કહેવાય છે એફતા કન્ટ્રી, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. આ એફતા કન્ટ્રી, મતલબ અલ્ટિમેટલી ભારત સરકારે આ એફતા કન્ટ્રીઝ સાથે ફ્રી ટ્રેડ પેક્ટ સાઇન કર્યો છે, અને એ પેક્ટનું નામ છે ટેપા, ધ ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, બરાબર ને. તો આ ટેપા એગ્રીમેન્ટ ભારતે કયા ગ્રુપ સાથે સાઇન કર્યો છે? એફતા સાથે, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે. આ એફતાની અંદર કયા 4 દેશો છે? આઇસલેન્ડ, લેક્ટેનસ્ટેન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ છે, બરાબર ને. હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ એફતા કન્ટ્રી સાથે આપણે કેટલું ટ્રેડિંગ કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી આપણે ડેફિસિટમાં છે આમ તો $18,574 કરોડ બિલિયન, $18,574 બિલિયન નો આપણે ટ્રેડ ડેફિસિટ છે આ એફતા કન્ટ્રી સાથે. તો આ ટ્રેડ ડેફિસિટને દૂર કરવા માટે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે
કે આપણા આ દેશો સાથે જેટલું પણ ટ્રેડિંગ કરીએ તેના ઉપર જે ટેરિફ લાગે છે તેને અહીંયા રિડ્યુસ કરવાની વાત કરવામાં આવી છે, જેથી કરીને આ ટ્રેડ ડેફિસિટ આપણે ઓછો કરી શકીએ. જો હું આ ગ્રુપ સાથે આપણા ટ્રેડનો સિગ્નિફિકન્સ સમજાવું ફ્રેન્ડ્સ, તો એફતા કન્ટ્રીઝ સાથે આપણે દુનિયામાં નવમું સૌથી વધારે વેપારી ભાગીદાર છે આ એફતા કન્ટ્રી. મતલબ આપણે દુનિયાની અંદર 9th એવું ગ્રુપ છે કે જ્યાં સૌથી વધારે આપણે એની સાથે ટ્રેડ કરી રહ્યા છે, બરાબર ને? આપણે જેટલું પણ ટ્રેડ કરી રહ્યા છે, મર્ચેન્ડાઇઝ ટ્રેડ કરી રહ્યા છે, એમાંથી 2.5% ટ્રેડ આપણે એફતા કન્ટ્રી સાથે કરી રહ્યા છે. અને જે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે એની અંદર કાપડ, રસાયણો, રત્નો અને ઘરેણાં, મશીનરી અને ફાર્માસ્યુટિકલ વસ્તુનો એક્સપોર્ટ કરી રહ્યા છે. અને આપણે ઇમ્પોર્ટ શું કરી રહ્યા છે ત્યાંથી? તો મશીનરી, રસાયણો, કિંમતી ધાતુ અને તબીબી સાધનો આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે. અલ્ટિમેટલી જે આપણો ટ્રેડ ડેફિસિટ છે ત્યાં $18,000 સુધીનો ટ્રેડ ડેફિસિટને આ ઓછું કરવાની વાત કરવામાં આવી રહી છે. અને ભવિષ્યમાં $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ થાય આ દેશમાંથી આપણા દેશમાં, તેવી આશા સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે, બરાબર ને? અને એફતા કન્ટ્રીઝ કઈ કઈ 4 કન્ટ્રીઝ છે? આઇસલેન્ડ, લિechtenstein, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ એફતા જે ગ્રુપ છે એ 1960ની અંદર તૈયાર કરવામાં આવેલું હતું. યુરોપિયન યુનિયનની અંદર જે મેમ્બર્સ નથી તેવા દેશો દ્વારા આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.